હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો આજના લેક્ચરની અંદર વેરી મોસ્ટ આઈએમપી પ્રમેય જે બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાનો છે. બેઝિક મેથ્સ હોય તો ભલે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો ભલે ધોરણ 10 માં અભ્યાસ કરો છો, બોર્ડની પરીક્ષા દેવાના છો, તો આ પ્રમેય છે એ 100% પૂછાવાનો છે ભાઈ. પહેલેથી છેલ્લે સુધી આ લેક્ચરમાં જોડાયેલા રહેજો. પ્રમેય છે હું તમને બહુ ટ્રિકી બેઝ સમજાવવાનો છું કે જેથી કરીને પરીક્ષામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. બરોબર છે. ગોખવાની જરૂર નથી, ખાસ સમજીને આપણે યાદ રાખશું જેથી કરીને પરીક્ષામાં છે એમ તમે ઇઝીલી કામ કરી શકો. રેડી? તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય અને તમને સ્ટેટમેન્ટ આપેલો આ ત્રણ રીતે પૂછાઈ શકે. આ પ્રમેય પ્રમેય છે 6.1. બરોબર. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ નામનું ચેપ્ટર છે કે જેની અંદરથી આ પ્રમેય વારંવાર નહીં પણ પૂછાય જ છે. એટલે લખી નાખવાનો છે ભાઈ બેઠે બેઠો. બરોબર છે. હું તમને જે સમજાવું છું ધોરણ 10 ચેપ્ટર 6 ગણિત વિષય છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય, આવી રીતના મતલબ પ્રમેય પૂછાતો હોય છે. રેડી? તો સૌથી પહેલા મિત્રો આપણે આગળ વધીએ છીએ તો સ્ટેટમેન્ટ આવશે, પ્રતિજ્ઞા આવી રીતના આપેલો હશે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અથવા થેલ્સનો પ્રમેય લખો અથવા પ્રતિજ્ઞા છે શું તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. રેડી? ત્રિકોણની 3 બાજુ હોય, એમાંથી એક બાજુ કોઈ પકડવાની છે, એ બાજુને પકડી અને એને એક સમાંતર રેખા ડ્રો કરવાની છે. એવી રીતના સમાંતર ડ્રો કરવાની છે, ગમે યાર નહીં, એવી રીતના ડ્રો કરવાની છે કે બાકીની જે ત્રિકોણની બે બાજુ છે ને એમાં છેદીને પસાર થાય. બરોબર છે. તો એ જે રેખા જે પસાર કરી છે એ આ શું કરશે, આ બે બાજુને ભિન્ન બિંદુમાં છેદશે. ક્યાં તો કાંઈ ડી ને ઈ નામ આપ્યું છે, હમણાં આપણે બધી ચર્ચા કરીએ. પક્ષ ને લખેલું જ રાખ્યું છે પણ ખાસ યાદ રાખજો આ ડી અને ઈ છે એ આ બાજુઓનું જે છે ને એ સમપ્રમાણમાં વિભાજન કરશે આ રેખાખંડ. બરોબર છે. કઈ રીતના તો કે એડી ના છેદમાં ડીબી, એઈ ના છેદમાં ઈસી. આ રીતના આપણે યાદ રાખવાનું રહેશે. તો ખાસ યાદ રાખજો મિત્રો, કઈ રીતના કામ કરવાનું છે તો એ જોજો ભાઈ. બરોબર છે. જોજો. સૌથી પહેલા અહીં લખ્યું છે ત્રિકોણ એબીસી. અત્યારે એક ત્રિકોણ એબીસી તમારી માટે રેડીમેડ રાખેલો છે જેથી કરીને તમારો ટાઈમ બચે ભાઈ. બરોબર. ત્રિકોણ એબીસી ત્રિકોણ આપેલો છે જેમાં બીસી રેખા છે, બીસી જે બાજુ છે ને આ બાજુ એને સમાંતર એક રેખા ડ્રો કરેલી છે. રેખા બાકીની બે બાજુઓ છે એને ડી અને ઈ માં છેદે છે. આવું તમારા પક્ષની અંદર લખી નાખવાનું. સૌથી પહેલા પક્ષ છે અહીંયા લખી છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે ત્યાં સુધી પક્ષ બતાવે છે ભાઈ. તો વાળું જે વાક્ય છે એ સાધ્ય બતાવે છે. રેડી? તો હમણાં વાત કરી. તો સૌથી પહેલા ત્રિકોણની કોઈ એક બાજુ, તો ત્રિકોણનું નામ આપ્યું છે એબીસી. તો લખ્યું ત્રિકોણ એબીસી ની બાજુ. એક બાજુ કઈ બાજુ તો કે બીસી છે. બીસી. બરોબર છે. બીસી ને સમાંતર રેખા, આ બીસી ને સમાંતર રેખા આ એક છે રેખા જે બાકીની બે બાજુ ને બાકીની બે બાજુ એટલે કઈ તો કે એબી અને એસી. બાકીની બે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ક્યાં છેદે છે તો કે એબી ને ડી ઉપર અને એસી ને ઈ ઉપર છેદે છે. આવું પક્ષની અંદર લખી નાખવાનું. બરોબર છે. ખાસ યાદ રાખજો મિત્રો. બરોબર છે. આ રીતના લખવાનું છે. રેડી? હવે નેક્સ્ટ સાધ્ય શું કે છે તો કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે છે. બરોબર છે. તો આ કપાણું આ રેખાખંડ દ્વારા બાજુના કટકા થયા. કેવી રીતના કટકા થયા તો કે આ કટકાના છેદમાં આ કટકો બરાબર, આ કટકાના છેદમાં આ કટકો. બરોબર છે. રેડી? તો કટકા વાઇઝ યાદ રાખવાનું છે. એટલે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. ગોખવાનું નથી કારણ કે એક્સ વાય ઝેડ આવી જાય તો હલવાઈ જાય. બરોબર? તો કટકા વાઇઝ યાદ રાખવાનું. આ કટકાના છેદમાં આ કટકો બરાબર, આ કટકાના છેદમાં આ કટકો. એવી રીતના યાદ રાખો. બરોબર? આ કટકાના છેદમાં આ કટકો બરાબર, આ કટકાના છેદમાં આ કટકો. આ રીતના યાદ રાખશો એટલે સાધ્ય તમારું કમ્પ્લીટ થશે. રેડી? હવે સાબિતીની શરૂઆત કરવા પહેલા, સાબિતીની જે શરૂઆત કરવી છે એની પહેલા તમે મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો. તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરો કારણ કે એને પણ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે જોરદાર આવડી જાય અને પરીક્ષામાં 4 માર્ક રોકડા થઈ જાય. બરોબર છે. પ્લસ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે પરીક્ષા માટે તમને આ ચેનલ છે ઇમ્પોર્ટન્ટ બનવા છે. મેથ્સ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક અપાવી શકશે. બરોબર છે. એટલે ખાસ આ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. બરોબર છે. એટલે તમને વાંધો ન આવે પરીક્ષામાં. બાકી તો તમને હું મોટિવેટ કરી રાખીશ એટલે વાંધો નહીં આવે, જલસુડી કરાવી દઈશ. બરોબર છે. હવે સાબિતી માટે આપણે સાધનો રેડી કરવા પડે ભાઈ. યુદ્ધ લડવા જાય હે ભાઈ એટલે આપણે બધા સાધન સામગ્રી રેડી કરીને જવું પડે. બરોબર? એવી રીતના સાબિતી કરવા જાય તો જે કાંઈ પણ સાધનોની જરૂરિયાત હોય એ બધી વસ્તુ આપણે ભેગી લઈને જવું પડે. બરોબર? પાણીની બોટલ હોય કે બેગ હોય, જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ આપણે ભેગી રાખવી પડે. તો અહીંયા જરૂરિયાત શું પડવાની છે ભાઈ? તો સૌથી પહેલા આપણે જરૂરિયાત એ પડવાની છે. શું જરૂરિયાત પડવાની છે? અહીંથી આપણે એક વેટ ડ્રો કરશું. એસી ઉપર વેટ ડ્રો કરશું બિંદુ ડી માંથી. બરોબર છે. બિંદુ ડી માંથી એસી ઉપર વેટ ડ્રો કરશું જેનું નામ આપણે એમ આપશું. શું આપશું ભાઈ? એમ આપશું. ઈ માંથી એક વેટ ડ્રો કરશું એબી ઉપર જેનું નામ આપણે શું આપશું ભાઈ? એન આપશું. રેડી? પછી સીડી અને બી એને ડાયરેક્ટ જોડી દેશું. બરોબર? આ સીડી આપણે ડાયરેક્ટ જોડીએ છીએ અને બીઈ ને ડાયરેક્ટ જોડી દેશું.
બરોબર, આની જરૂરિયાત પડશે આપણે. અને બીજી જરૂરિયાત પડશે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. બરોબર છે. તો અહીં લખીએ છીએ ભાઈ, જો અહીં લખીએ છીએ જે કહ્યું એ પ્રમાણે. શું લખશું પહેલા તો ડીએમ સાબિતીમાં ડીએમ લંબ એસી. બરોબર છે. આ ડીએમ લંબ એસી, આ લંબની સાઈન બતાવવાની છે. અહીંયા પણ 90 નો ખૂણો બતાવવાનો છે. બરોબર, 90 નો ખૂણો નહીં દર્શાવો તો કદાચ અડધો માર્ક કાપી નાખે, કાપવું હોય તો. બરોબર છે. ડીએમ ના લંબ એસી. હવે ઈએન લંબ શું કર્યું આપણે? ઈએન લંબ એ બી કર્યું. બરોબર છે. તો આ બે વેધ ડ્રો કર્યા. બરોબર, સૌથી પહેલા આ બે વેધ ડ્રો કર્યા. હવે શું કર્યું તો કે આ બેન ડાયરેક્ટલી જોડ્યા. બરોબર, આ પ્રમાણે લખતું જવાનું હોય તમારે. સીડી અને બીઈ જોડો, આ જરૂરિયાત છે આપણી, એ ભેગી કરી છે. બરોબર છે. તો આ પહેલી વસ્તુ લંબ ડ્રો કરી, એટલે કે વેધ ડ્રો કર્યા, પછી સીડી અને બીઈ જોડ્યા. નેક્સ્ટ હવે શું કરવાનું છે? એકવાર લખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થાય. બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે, એટલે આ લખી નાખો. આટલી આપણી સામગ્રી હતી કે જે જરૂરિયાત પડવાની છે. બરોબર છે. આ પ્રમેયને આપણે કટકામાં ડિવાઈડ કરી દઈશું. આ કટકો, આ કટકો, આ કટકો. 3 સમીકરણ બનવાના છે, તમને ખબર જ હશે. 3 સમીકરણ બનશે, ત્રણેય કટકા આપણે યાદ રાખશું. કટકા વાઇઝ યાદ રાખશું. સમીકરણ 1 વાળો પહેલો કટકો, સમીકરણ 2 વાળો બીજો કટકો, અને સમીકરણ 3 વાળો ત્રીજો કટકો. આ રીતના આપણે સમજૂતી લેવાની છે. રેડી? તો આગળ વધીએ મિત્રો. સૌથી પહેલા અહીંયા કમ્પ્લીટલી ડ્રો કરેલું છે. બરોબર છે. અહીંયા એક લંબ ડ્રો કરી નાખું. રેડી? એમ અને એન. બરોબર છે. બધું કમ્પ્લીટ છે, વ્યવસ્થિત. ચલો હવે જો સૌથી પહેલા આપણે વાત કરશું આ બાજુ ઉપરના જે બે કટકા છે ને, એડી અને ડીબી. આપણો મેઇન ટાર્ગેટ એ છે. આપણું સાધ્ય તમને ખબર હોવી જોઈએ. શું સાબિત કરવા નીકળ્યા છે એ તો ખબર હોવી જોઈએ ને, એટલે એ ખબર રાખવાની છે. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી આપણો ટાર્ગેટ છે. અત્યારે પેલો જે ફેઝ ચાલે છે, અત્યારે પહેલો ફેઝ, એની અંદર આ બાજુના બે કટકાનો ગુણોત્તર ગમે એમ કઈ ભેગો કરશું. એડી ના છેદમાં ડીબી, આ ગુણોત્તર ગમે એમ કઈ ભેગો કરવાનો છે. આપણો ટાર્ગેટ એ છે. રેડી? તો આ પહેલો ફેઝ સ્ટાર્ટ થાય છે, ધ્યાનમાં રાખજો ભાઈ. પહેલા ફેઝ ની અંદર શું કરવાનું છે જોજો ભાઈ. સૌથી પહેલા ઉપરનો ત્રિકોણ ઉપાડવાનો છે. આ કટકો જે મતલબ રેખાખંડ છે ને, એની ઉપરનો જે ત્રિકોણ છે ને દેખાય છે ને, એને ઉપર લઈ જાઓ. ડ્રો કરું, નાનકડો ડ્રો કરીશ. એ ડી અને ઈ આવું નામ આપી દઈ. પછી અહીંયા આ બાજુને આપણે સપોર્ટમાં લેવાની છે. બરોબર છે. અહીંયા બે લીટોડિયા દેખાય છે વેધ વાળા, પણ એ નહીં લઈ, એક આવડવા લેશું, કારણ કે આપણે આ કટકા ઉપર વાત કરીએ છીએ. બરોબર, આ કટકા ઉપર વાત કરીએ છીએ. અહીંયા કયો વેધ છે? એન છે. રેડી? આ ત્રિકોણનું ક્ષેત્રફળ કામ કરાવવાનું છે. રેડી? તો અહીં લખશું મિત્રો, ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ, અથવા ખાલી એડી લખો તો ચાલે. બરોબર, આખે આખું ત્રિકોણની સંજ્ઞા લખવાની જરૂર નથી. ખાલી અહીંયા એડીઈ લખ્યું છે ને, એડીઈ, એનો મતલબ શું થઈ જશે? ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ, એવું થઈ જશે. રેડી? એડીઈ બરાબર સૂત્ર શું છે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાયો એટલે કોઈ પણ ત્રિકોણ એની એક બેઝ હોય, બેઝ, અને એના ઉપર એક સીધો લંબ ડ્રો કર્યો હોય તો પાયો ગુણ્યા વેધ એવું કહી શકીએ. ક્લિયર? તો અહીંયા પાયો, આ વેધ અહીંયા છે, તો એના ઉપર પાયો આ છે. મતલબ ત્રિકોણ આપણે ફેરવી નાખ્યો છે. બાકી આમ તમે ફેરવી નાખો એટલે ઉપર સીધી લીટી, નીચે પાયો. ઘણા મેન્ટાલિટી તમારે બધાને કેવી હોય ભાઈ, તો નીચે જ પાયો હોય અને ઉપરથી વેધ આવતો હોય. એવું ના હોય દર વખતે. ત્રિકોણને થોડોક ફેરવી નાખો તો શું થઈ ગયું ભાઈ એમાં? બરોબર છે. તો આ ત્રિકોણ ફેરવી નાખ્યો છે, એટલે વેધ આમ છે અને પાયો આ છે. એટલે જ્યાં વેધ ટચ થતો હોય ને એનો પાયો થશે. બરોબર, આ બાજુ ઉપર વેધ આવે છે. બરોબર, એટલે એડી પાયો થશે અને ઈએન શું છે ભાઈ? વેધ છે. રેડી? તો અહીંયા પાયો ગુણ્યા વેધ એટલે કે એડી ગુણ્યા વેધ કયો છે? ઈએન. રેડી? ચલો આ એક પતી ગયું. આ એક યાદ રાખજો. હવે બીજો ત્રિકોણ છે ને, આ બાજુ ટચ કરે એટલે ડી આવે, એવી રીતના ત્રિકોણ લઈ જાઓ. એક આવડો ત્રિકોણ. આ ત્રિકોણની આપણે ચર્ચા કરવાના છે. રેડી? આ ત્રિકોણની ચર્ચા કરવાના છે. એ ત્રિકોણ આ ડ્રો કરું જો, આવી રીતના છે. રેડી? આવી રીતના ત્રિકોણ તમને જોવા મળે છે, જેના નામકરણ આ રીતના કરે. આ રફલી કામ છે હો ભાઈ, પરીક્ષામાં આવું બતાવવાની જરૂર નથી. આ તો તમને સમજાય પ્રોપરલી એટલા માટે છે. રેડી? આમાં પણ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે 1/2 પાયો ગુણ્યા વેધનું સૂત્ર યુઝ કરશું, પણ આમાં ક્યાંય વેધ છે જ નહીં. વેધ નથી તો પાયો કેવી રીતે બનશે? સાહેબ વેધ છે એ કેવી રીતના ખબર પડે? આ વેધ હાર્યો એટલે એ ભાઈ નથી. જ્યાં 90 નો ખૂણો બનતો એ જ વેધ. બરોબર છે. તો આ 90 નો ખૂણો અહીં બને છે, આ વેધ છે. બરોબર છે. તો અહીં વેધ નથી તો આપણે શું કરશું? આ બાજુને પાયો બનાવશું ગમે એમ કરીને, કારણ કે અહીંયા વેધ આવે છે આગળ, તો આ બાજુ લંબાવી. બરોબર, એટલે અહીંથી તમને એક વેધ જોવા મળશે આવી રીતના, જેનું નામ એન છે, એટલે ઈએન વેધ આવ્યો. બરોબર છે. મેઇન ઓરિજિનલ ત્રિકોણ આ જે પીળા કલરનો દેખાય છે એ છે. પછી આ લંબાવેલ બાજુ છે. રેડી? મેઇન આપણું ત્રિકોણનું નામ શું હતું? બીડીઈ. બીડીઈ બરાબર 1/2 પાયો કયો છે? જે આપણે ત્રિકોણની વાત કરી છે, એના ક્ષેત્રફળની વાત કરી છે, બીડીઈ. આ ત્રિકોણની વાત કરીએ છીએ તો એના માટે પાયો આ છે, કારણ કે આગળ થોડીક આ બાજુ લંબાવો એટલે વેધ મળે છે. બરોબર છે. તો આ બીડી પાયો છે, બીડી પાયો છે, અને વેધ કયો છે ભાઈ? ઈએન છે. રેડી? વેધ કયો છે? ઈએન છે.
ક્લિયર? બરોબર ને? આપણો મેઇન ટાર્ગેટ શું હતો ભાઈ? આના છેદમાં આ કટકો લઈ આવો. આપણો પેલો ફેસ હતો તો તમને જોવા મળશે. જો આ બેનો ગુણોત્તર લઈ લઈ, ADE છેદમાં BDE બરાબર અહીંયા 1/2 AD ગુણ્યા EN છેદમાં 1/2 BD ગુણ્યા EN. બરોબર છે? એકવાર પ્રોપર ટાઈમ આપવો પડે ભાઈ યાર. તમે ટાઈમ આપો એટલે તમને સમપ્રમાણતા મૂળભૂત પ્રમેય આવડી જશે ભાઈ. બરોબર? આટલી સરળ સમજૂતી આપું છું એટલે ખાસ છેલ્લે સુધી જોજો એટલે તમને પ્રોપર સમજાઈ જાય. બરોબર ને? વિડીયો હજી લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો, તમારા મિત્રને શેર કરી દેજો. બરોબર છે? ચાલો અહીંયા જો આ 1/2 ઉડી ગયા, આ EN ઉડી ગયા. અહીં વધ્યું શું? તો AD ના છેદમાં BD. બરોબર? ખાલી પ્રમેય આવડી ગયો એનો મતલબ એવો નથી કે આપણે 4 માર્ક રોકડા મળવાના. કેવી રીતના લખવો એ પણ અહીં શીખવાનું છે. બરોબર? પ્રોપર વે થી લખેલું હશે તો પરીક્ષા વાળા ચેક કરવા વાળા જે છે ને ભાઈ એને મોજડી આવી જાય. મોજડી આવી જાય એટલે તમને તરત માર્ક આપી દે ભાઈ. તો આવી રીતના લખીને આ સમીકરણ 1 કહી દઉં. આ સમીકરણ 1 રેડું એટલે પહેલો ફેઝ કમ્પ્લીટ. પહેલો ફેઝ કમ્પ્લીટ. આ કટકાન છેદમાં આ કટકો અત્યારે આવી ગયો છે. હવે આપણો ટાર્ગેટ શું છે ભાઈ? આપણો ટાર્ગેટ એ છે કે હવે 8 કટકાન છેદમાં આ કટકો લઈ આવી. બે કટકા મતલબ બે ગુણોત્તર છે એ નોખા મળી જશે. પછી ત્રીજા ભાગમાં શું કરશું? બેને ગમે એમ કંઈ સરખા કરવાનું ટ્રાય કરશું. રેડી? તો ધ્યાન આપજો ભાઈ. હવે બીજા ફેઝ તરફ આગળ વધીએ છીએ. બરોબર છે? બીજા ફેઝની અંદર ત્રિકોણ આવી રીતના છે, અહીં 90 નો ખૂણો બતાવી દે. આપણો ટાર્ગેટ છે આ કટકાન છેદમાં આ કટકો આવે. તો આપણે એવી રીતના ત્રિકોણ પસંદ કરશું કે જેથી કરીને આ બાજુનો સમાવેશ થાય. તો પહેલા ઓરિજિનલ ત્રિકોણ આ રેખાખંડ છે ને, રેખા છે ને એની ઉપરનો ત્રિકોણ જ આપણે લેવાનો છે, જે હમણાં થોડીક પહેલા લીધો હતો એ ટાઈપનો. પણ અહીંયા એક વેધ બદલી જશે. ત્રિકોણનું નામ છે ADE. આ જ નામ છે આગળ. પણ અહીંયા શું થશે? વેધ છે ને એ આવડવા લેવાનો છે. રેડી? વેધ M વાળો. રેડી? આપણા ત્રિકોણનું નામ છે ત્રિકોણ ADE. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ મેળવવું છે ભાઈ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે AE છે. જો જ્યાં વેધ પૂરું થાય છે, આ વેધ છે D માંથી પસાર થાય, D માંથી બહાર નીકળે છે વેધ, અને AE પર વેધ ડ્રો કરેલો છે તો AE પાયો થશે અને DN છે એ શું થશે ભાઈ? વેધ થશે. DM છે. રેડી? તો યાદ રાખવાનું. બરોબર? નેક્સ્ટ આ બાજુનો કટકો, ઉપરનો કટકો તો આવી જ ગયો. હવે નીચેનો કટકો આવે એવી રીતના કામ કરવું હોય તો આ ત્રિકોણની વાત કરશું. આ ત્રિકોણની વાત કરશું. રેડી? આ ત્રિકોણની વાત કરશું. જોજો ભાઈ, એ ત્રિકોણ ડ્રો કરું છું. આવી રીતના તમને જોવા મળશે. આવી રીતના જોવા મળે છે. રેડી? આનું નામ આપ્યું છે D, E અને C. રેડી? હવે આની અંદર તમે જો આ કટકો લાવવો છે આપણે તો આ પાયો તરીકે લેશું આપણે. તો આની વેધ કયો લેશું ભાઈ? DE લેશું? નહીં લેવાય ભાઈ. બરોબર? એના માટે આને શું કરશું? લંબાવશું થોડીક. આગળ જશો ને એટલે તમને વેધ મળે છે. અહીંથી D માંથી પસાર થતો વેધ છે. બરોબર? આનું નામ M છે. રેડી? તો આ વેધ છે. તો આપણું ત્રિકોણનું નામ શું છે? DEC. DEC ત્રિકોણ છે. રેડી? તો અહીં લખશું ભાઈ. ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ, જેને આપણે ટૂંકમાં આવી રીતે લખી શકીએ DEC. 3 બિંદુ ભેગા થઈને લખો એટલે એનો મતલબ એવો એનું ક્ષેત્રફળ બતાવે છે ત્રિકોણનું. 2 બિંદુ ભેગા લખો AB તો શું બતાવે? AB નું અંતર બતાવે. A અને B વચ્ચેનું અંતર બતાવે. રેડી? અહીંયા સૂત્રમાં શું? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો. પાયો કયો છે? EC છે. બરોબર છે? EC. અને વેધ કેટલો છે ભાઈ? વેધ એટલે કે આ DM છે. DM વેધ થશે. રેડી? હવે આ બેનો ગુણોત્તર લઈ લેશું. ADE છેદમાં DEC. બેનો ભાગાકાર કરીએ છીએ હો ભાઈ. અહીંયા ઉપર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. રેડી? રેડી ભાઈ? બસ આ બેન કટ કરી નાખો. રેડી? સરખું કટ થઈ ગયા એટલે શું વધ્યું ભાઈ? ADE છેદમાં આ DEC બરાબર AE ના છેદમાં EC. બરોબર? તો અહીં બીજો ઇન્સ્ટોલમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો. મતલબ બીજો ફેઝ આપણો કમ્પ્લીટ થાય છે. એક બાજુ પહેલા ફેઝની અંદર આપણે એવું કર્યું, AD ના છેદમાં DB ગોઈતો. બીજા ફેઝમાં શું કર્યું? AE ના છેદમાં EC ગોઈતો. હવે આપણો ટાર્ગેટ શું છે? સાધ્યની અંદર શું આપણે કામ કર્યું હતું ભાઈ? તમે જુઓ સાધ્ય આપણું શું હતું? AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC છે. આ આપણું પેલા સમીકરણની અંદર છે, આ આપણું બીજા સમીકરણની અંદર છે. હવે ગમે એમ કરીને આપણે સમીકરણ 1 અને 2 ને સરખા બનાવવા છે. સમીકરણ 1 અને 2 ને સરખા બનાવે છે. ખાસ યાદ રાખજો. સમીકરણ 1 આપણું અહીંયા છે. બરોબર? જેની અંદર ADE છેદમાં BDE છે. ખાસ યાદ રાખજો ભાઈ. બરોબર? હું તમને એમ કહું કે A બરાબર B છે અને B બરાબર C છે તો આપણે શું લખી શકીએ ભાઈ? A બરાબર C લખી શકીએ. એવું જ કામ અહીંયા કરવાનું છે. આ ગુણોત્તર બરાબર આ છે. બરોબર છે? અને આવો જ અહીંયા નીચે BDE છે ને, BDE ત્રિકોણ અહીંયા CDE ત્રિકોણ છે. બરોબર છે? તો જો અહીંયા AD અંશ 2 ના સરખા છે. આ એક બદલે છે.
આ DEC આવે છે અને આ BD આ આવે છે, બરાબર છે, BDE આવે છે. ઈ બેન ગમે એમ કઈ સરખા બતાવે છે. મતલબ આપણો ટાર્ગેટ અંશ તો આ બાજુના ભાગમાં બેમાં અંશ તો સરખા છે જ. હવે બેના છેદ ગમે એમ કઈ સરખા બતાવવા છે. મતલબ આ બાજુનો ત્રિકોણ અને આ ત્રિકોણ બે સરખા બતાવી દઈએ આપણે, બરોબર છે, તો આપણું કામ થઈ જાય. બરોબર, A બરાબર B અને B બરાબર C, એટલે કે A બરાબર C લખી શકશું આપણે. રેડી? તો એના માટે અહીં વાત કરીએ, જુઓ તમે. એના માટે વાત કરીએ તો અહીં ત્રિકોણ આપણી છે. આપણો ટાર્ગેટ શું છે? તો કે આ ત્રિકોણ, આ વ્હાઇટ કલર વાળું જે દેખાય છે એક ઈ ત્રિકોણ અને એક આ યલો વાળું દેખાય છે એ ત્રિકોણ. આ હું જ્યારે ત્રિકોણ ડ્રો કરું છું ત્યારે તમે જુઓ એક જગ્યાએ વ્હાઇટ કલર અને યલો કલર બે ફિટ થઈ ગઈ, મતલબ આ ફિક્સ થઈ ગઈ, જો ડી, બરોબર છે. તો આ બે ત્રિકોણ છે ને જ્યાં ફિક્સ થઈ ગઈ એ સમાન પાયા પર આવેલા છે, આપણે એવું લખી શકીએ. બરોબર, આ બે ત્રિકોણની આપણે વાત કરવાની છે. પહેલી વાત એ થશે કે ત્રિકોણ, બે ત્રિકોણની વાત કરવાની છે. ત્રિકોણ આ BDE અને ત્રિકોણ CDE સમાન પાયા DE પર આવેલા છે. આટલું લખતા આવડે ને ભાઈ? DE પર છે. રેડી? આ DE બે માટે સામાન્ય પાયો છે. તમે જો વ્હાઇટ કલર અને યલો કલર થી એટલે જ મેં તમને લખીને બતાવ્યું કે જેથી કરીને તમને ખબર પડે કે આ DE છે બે માં કોમન છે, એટલે એ પાયો થઈ ગયો. ભલે અહીંયા ઉપર પાયો છે પણ તમે નીચે ઓબ્ઝર્વેશન કરીને વિચારો, બરોબર છે, નીચે ઓબ્ઝર્વેશન કરીને વિચારો. હવે બીજી વસ્તુ એ છે કે આ DE અને BC બે સમાંતર છે અને આ બે ત્રિકોણો છે એમની વચ્ચે આવેલા છે. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. તો આના ક્ષેત્રફળ છે ને, આ પોઈન્ટને તમે ગમે ત્યાં ડગાવો, આ નીચે BC લાઈન છે, BC તમે થોડીક લંબાવશો પછી C ને તમે આમથી આમ ખેંચાખેંચી કરશો ને તો બેના ક્ષેત્રફળ સરખા જ રહેશે. બેના ક્ષેત્રફળ સરખા જ રહેશે, કોઈ ફેરફાર જ નહીં થાય, કારણ કે ઉપર પાયો કેવો છે? સેમ છે. બરાબર, ઉપર બાંધેલા છે બે બિંદુ. એક બિંદુ ખાલી લટકે છે સામેની લાઈનમાં, તો અહીંયાથી બે બિંદુ તમે આઘા પાછા કરશો ને તો ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં થાય, બેના ક્ષેત્રફળ સરખા જ થશે. B ને ઉપાડીને અહીંયા લઈ લ્યો, C ને ઉપાડીને અહીંયા લઈ લ્યો, તો જે નવો ત્રિકોણ રચાશે ને બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા જ થશે. ક્લિયર? તો અહીંયા આપણે એવું લખવાનું છે. પહેલી વસ્તુ ખબર પડી ગઈ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બેનો પાયો સેમ છે. આ જે પાયો છે અને એની સામેની બાજુ એ બે સમાંતર છે, તો અહીં લખશું વળી DE સમાંતર BC છે. DE સમાંતર BC છે. આટલું લખતા આવડે? બસ પતી ગયું. તેથી આ જે બે ત્રિકોણની વાતો કરો છો ને એ બે ત્રિકોણના ક્ષેત્રફળ દર્શાવવા માટે આગળ સંજ્ઞા નીકળી જાય ત્રિકોણની, CD. અને સમીકરણ 3 કહી દો, કામ પૂરું. રેડી? આ કામ પૂરું થઈ ગયું. સમજાય ને ભાઈ? રેડી? આ ત્રિકોણ અને આ ત્રિકોણ બેના ક્ષેત્રફળ સમાન બતાવી દીધા ભાઈ, બરોબર છે. એટલે આપણે સમીકરણ 2 ની અંદર આ જે DEC લખ્યો છે, DEC એટલે એ ત્રિકોણ CDE બે એક જ થયા ભાઈ, બરોબર છે. અને અહીંયા સમીકરણ 1 ની અંદર BDE લખ્યો, આ BDE એટલે કાવડો ત્રિકોણ, બરોબર છે. એ બે સરખા છે ભાઈ, બરોબર. આ બાજુના જે ભાગ છે, આ જે બરાબરની સાઈન છે એની ડાબી બાજુનો જે ભાગ છે એ બેના છેદ, એક સમીકરણ 1 અને સમીકરણ 2 બેમાં છેદ સરખા છે. અંશ તો સરખા હતા જ, છેદે સરખા થઈ ગયા, બરોબર છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ના ડાબી બાજુના ભાગ સરખા છે, તો જમણી બાજુના ભાગે કેવા થાય ભાઈ? સરખા થાય. રેડી? તો અહીંયા આપણે ડાયરેક્ટલી આવું લખશું સમીકરણ 1, 2 અને 3 પરથી. સમીકરણ 1, 2 અને 3 પરથી, બરોબર છે. શું લખશું? AD ના છેદમાં DB, ઉપરનો કટકો છેદમાં નીચેનો કટકો, આ કટકાના છેદમાં આ કટકો, બરાબર આ કટકાના છેદમાં આ કટકો, AE ના છેદમાં EC. રેડી? તો અહીંયા આપણે બે ગુણોત્તર સરખા થઈ ગયા ભાઈ, બરોબર છે. આ ખાસ યાદ રાખજો, MCQ માં પણ તમને કામ આવશે આ જ પ્રમેય, અને આવી રીતના યાદ રાખી શકો. આ કટકાના છેદમાં આખો કટકો બરાબર AE ના છેદમાં આખો કટકો, એટલે કે AE ના છેદમાં AC. આ બધી વસ્તુ યાદ રાખવાની છે, MCQ માં કામ આવી શકશે. બેઝિક મેથ્સ વાળાને બીજો એક 4 માર્કનો દાખલો પૂછાતો હોય તો જનરલ ઓપ્શનમાં તમને ફાયદો કરી જાય, 8 માર્ક દઈ જાય આ ચેપ્ટર. રેડી? આ કટકાના છેદમાં આ કટકો બરાબર આ કટકાના છેદમાં આ કટકો, એવી રીતે યાદ રાખી શકો. એટલે કે DB ના છેદમાં AB બરાબર EC ના છેદમાં AC, બરાબર છે. તો એવી રીતના પણ તમે યાદ રાખી શકો છો. એને અલગ અલગ રીતે સાબિત કરી શકો છો, પણ તમે ડાયરેક્ટલી યાદ રાખેલું હશે તો તમને હેતુલક્ષી પ્રશ્નમાં અથવા તો 4 માર્કમાં ડાયરેક્ટ કેટલી વાર બેઝિક મેથ્સમાં પૂછાતું હોય છે. પ્રમેય તો પૂછાય, સાથે સાથે બીજો 4 માર્કનો દાખલો પૂછે, તો અહીંયા તમને લાભ મળી શકે. ક્લિયર? તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આ પ્રમેય કમ્પ્લીટ થાય છે, બરોબર છે. પ્રમેયમાં પ્રોપર સમજૂતી મળી ગઈ હોય તમને સરળ, બરોબર છે, તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો, બરોબર છે. આવી જ રીતના હું નવા કન્ટેન્ટ છે ને તમારી સામે રજૂ કરી શકું, બરોબર. વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ હજી વાત કરવાની છે, જુઓ ભાઈ, આગળ શું વાત કરવાની છે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ નવા વિદ્યાર્થીઓ માટે એડમિશન ઓપન થઈ ગયા છે.
આપણે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ધોરણ 10 ગણિત વિષયનો કોર્સ ચાલી રહ્યો છે કે જેમાં ટોટલી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. શું પ્રોવાઈડ કરીએ છીએ હું તમને કહું છું, પણ તમારા ગ્રુપની અંદર જે અત્યારે 9મા ધોરણમાં ભણે છે અને 10મા ધોરણમાં મારી પાસે મેથ્સ ભણવા માંગતા હોય તો એમના પાસે આ મોકો છે. શું મોકો છે કે જે આ કોર્સની વિશેષતા છે એ શું છે, સંપૂર્ણ એનસીઆરટી અભ્યાસક્રમ પ્રોવાઈડ કરવામાં આવશે. પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે. બરોબર છે. ડાઉટ થતા હોય તો આપણે એ પણ સોલ્યુશન કરાવશું. રેકોર્ડેડ લેક્ચર છે, ખાસ યાદ રાખજો મિત્રો, તમને પૂરેપૂરો હેલ્પફુલ થશે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે તમે સોલ્યુશન કરી શકશો. બરોબર છે. આજે ભણેલું વસ્તુ તમે 6 મહિના પછી પણ તમને એ જ વસ્તુ તમને પાછી ભણવા મળશે, એ જ પોઝિશનમાં જ. બરોબર. અત્યારે કેટલી વાર એવું થતું હોય કે આપણે 6 મહિના પહેલા ભણ્યા હોય તો પાછું ભૂલાઈ ગયું હોય અને કેવી રીતના ભણ્યું આપણને યાદ ન હોય, કેટલી વાર લખ્યું ના હોય, તો આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ થશે. બરોબર છે. ભણેલી વસ્તુ તમે પાછી રિપીટ કરી શકશો, એટલે કે રિવિઝન કરી શકશો એ જ પોઝિશનમાં. લેક્ચર નોટ્સ પણ અવેલેબલ હશે, મતલબ જે કાંઈ પણ ભણ્યા છો એની લેક્ચર નોટ્સ પણ તમને મળશે પીડીએફના ફોર્મમાં. હેતુલક્ષી પ્રશ્ન માટે અલગથી લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે, પ્લસ પીડીએફ પણ શેર કરવામાં આવશે જે હેતુલક્ષી પ્રશ્નને આધારિત હોય. બરોબર છે. જેમાં પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં છે ને, વિદ્યાર્થીઓને ખાસ કરીને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોની અંદર વધારે સંકોચન રહેતું હોય છે, વધારે તકલીફ પડતી હોય છે, તો એના માટે લાભ થાય. પરીક્ષા માટે અલગથી ટિપ્સ પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને પરીક્ષાના સમયે, બોર્ડની પરીક્ષા હોય તો આપણને થોડીક મેન્ટલી પ્રેશર હોય, ઘણું બધું હોય, તો એ બધી વસ્તુ તમારી દૂર થઈ જાય, કોન્ફિડન્સ કાયમ રહે, અને જે કાંઈ પણ ડર છે, પરીક્ષાનો ડર છે, બરોબર છે, એ કાંઈ વસ્તુ રહે નહીં તમારી પાસે. તો એવી અલગ અલગ ટિપ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. આ કોર્સની વધારે માહિતી તમારે જોતી હોય તો 84 601 77 022 ઉપર તમે વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી શકો છો. અને આ કોર્સ છે ક્યાં મળશે તમને, તો કે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે અને એની અંદર તમારે આ કોર્સના ડેમો લેક્ચર જોઈ અને તમે જોડાઈ શકો છો. ક્લિયર. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તો તમે એ પણ લાભ લઈ શકો છો ડાયરેક્ટલી ક્લિક કરીને, અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર મેથ વિથ કેટી સર તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે. રેડી. આ કોર્સની અત્યારે પ્રાઇસ છે મિત્રો કેટલી છે, 499 રૂપિયા, માત્ર ને માત્ર 499 છે. બરોબર. ઓરિજિનલ પ્રાઇસ છે 1499 છે, પણ અત્યારે સ્ટાર્ટિંગ બેઝ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, તો 499 રૂપિયા તમે પરચેસ કરી અને 1 વર્ષ માટે પૂરેપૂરું તમારે નેક્સ્ટ 2027ની એક્ઝામ આવે ત્યાં સુધી તમે પૂરેપૂરો લાભ લઈ શકશો. ક્લિયર. અને ઘણીવાર એવું થતું હોય, સાહેબ હું અત્યારે આ વર્ષે જ એક્ઝામ દેવાનો હોય 2026માં, તો મારે શું કરવું, આ કોર્સ લાભ લેવો હોય તો તમે ખાસ 499માં અત્યારે અવેલેબલ છે, પણ માર્ચ મહિના સુધી તમારે વેલિડિટી જોતી હોય તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરજો, હું તમને કંઈક ડિસ્કાઉન્ટ અપાવી દઈશ. ક્લિયર. એટલે તમને એનો પણ લાભ મળી શકે. પણ ખાસ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. રેડી. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, ભાઈ થેલ્સનો પ્રમેય આવડી જાય ને પરીક્ષામાં. બરોબર છે. મને કમેન્ટની અંદર તમારે એટલું કહેવાનું છે ભાઈ, ખાસ કરીને કે સાહેબ મને થેલ્સનો પ્રમેય આવડી ગયો છે, પરીક્ષામાં મારા 4 માર્ક પાકા છે. આવું તમારે મને મેસેજ કરી દેવાની છે કમેન્ટની અંદર, એટલે મને ખબર પડી જાય કે તમને પ્રમેય પ્રોપરલી સમજાઈ ગયો છે, તો મારે નવું કન્ટેન્ટ તમને આપવું કે કઈ રીતના એ વિચારી શકું. બરોબર છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલો જ આપણે શેર કરવાના છે કે જેથી કરીને જે નબળા વિદ્યાર્થીઓ છે એનો સ્કોર ટોપ લેવલે પહોંચાડી શકે. બાકી ટોપર વિદ્યાર્થી છે તો એના માટે આપણે હેતુલક્ષી પ્રશ્નની સિરીઝ લાવવાના છે, તો એને પણ હેલ્પફુલ થઈ શકે, જેથી કરીને 80 માર્ક સુધી આરામથી પહોંચી શકે. બરોબર છે. તો એવા પ્રકારની આપણે કોશિશ કરશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને વાંધો ના આવે. બરોબર છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી પણ વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ક્લિયર. તો મિત્રો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછું કંઈક આવા જ આઈએમપી ટોપિક સાથે પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ પ્રમેયની પ્રેક્ટિસ કરી નાખો, મોઢે લખી નાખો, એટલે તમને કોન્ફિડન્સ આવી જાય. બરોબર છે. સમજવામાં થોડી કદાચ વાર લાગે પણ તમે લખશો એટલે 4-5 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે એકવાર મોઢે લખી નાખજો. ક્યારે એવું વિચારતા નહીં કે મને આવડી ગયો. મોઢે એકવાર લખશો પછી એ કંઈ ભૂલ વગર તમે એવું વિચારી શકો કે આપણે હવે આવડ્યો. બરોબર છે. એટલે વારંવાર તમારે અઠવાડિયે એકવાર લખી જ નાખવાનો એટલે વાંધો ન આવે. રેડી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.